ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત આત્મીય બંગલોઝના નિવાસીઓ. આજે આ સુંદર અવસર આપણને પ્રાપ્ત થયો છે શ્રીમદ ભાગવત સત્સંગનો, અને વાતાવરણ પણ અનુકૂળ છે, સ્થાન પણ અનુકૂળ છે. થોડુંક ઠંડીનો માહોલ છે, પણ તમારે એવું સમજવાનું કે અમે એસીમાં બેહીને સાંભળવી છે. અને આવતીકાલે ખૂબ સુંદર પર્વ છે ઉત્તરાયણ. આવતીકાલથી ભગવાન સૂર્ય દક્ષિણાયનથી ઉત્તરાયણમાં પ્રવેશ કરશે, અને સૂર્ય ભગવાનનું દક્ષિણથી ઉત્તરમાં પ્રયાણ આને આપણા સનાતન ધર્મની અંદર બહુ શુભ માનવામાં આવે છે. આ સમયે જે કોઈ ઉચિત કર્મ આપણે કરીએ, ખાસ કરીને કોઈ પણ પ્રકારના જે સત્કર્મો છે, તો એનું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. આપણે કાલે જોશું કે સમાજની અંદર વિવિધ પ્રકારના સત્કર્મો માટે લોકો પ્રયત્નશીલ હશે, પણ એ બધા કરતા સૌથી ઉત્તમ કાર્ય જે છે એ તમે કરી રહ્યા છો ભગવાનની કથા સાંભળીને. કારણ કે પ્રહલાદ મહારાજ કહે છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુર સ્મરણમ. ભગવાનની કથાનું શ્રવણ કરવું, એને સાંભળવું અને ભગવાનના નામનું કીર્તન કરવું, આનાથી ઉત્તમ સત્કર્મ જગતમાં બીજું કોઈ નથી. અને આવતીકાલનો દિવસ એટલે પણ એક વિશેષ મહત્વ રાખે છે કે ધર્મને જાણવા વાળા જે મહાજનો છે, જો આ સંસારમાં કેવલ 12 વ્યક્તિઓ એવા છે જે ધર્મના તત્વને પૂર્ણ રીતે જાણે છે. પૂરેપૂરો ધર્મ જાણવા વાળા 12 લોકો છે, અને એમાંથી એક વ્યક્તિ છે પિતામહ ભીષ્મ. આ ભીષ્મ દેવે આ ઉત્તરાયણના સમયે પોતાનો દેહ ત્યાગ કર્યો છે. અને દેહ ત્યાગ કર્યો છે એવું નથી, પણ આ સંસાર માટે એક શિક્ષા આપી છે કે જવાનું એક દિવસ બધાને છે આપણે, પણ મૃત્યુ કેવું હોવું જોઈએ. આ સંસારમાંથી નીકળવું છે તો અંતિમ સમય કેવો હોવો જોઈએ આપણો, એનો સુંદર ઉપદેશ પિતામહ ભીષ્મ પોતાના જીવનથી આપી રહ્યા છે. પણ એ પૂર્વ પિતામહ ભીષ્મ દ્વારા એ કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં જ્યાં 58 દિવસથી એ બાણશૈયા ઉપર સૂતા છે, અને બરાબર ઉત્તરાયણના દિવસે પાંડવોને લઈ અને ભગવાન કૃષ્ણ કુરુક્ષેત્રમાં આવે. જો આ ભગવાનના એક એવા ભક્ત છે જેને ભગવાનના દર્શન કરવા જવું નથી પડ્યું. એનું દર્શન કરવા માટે ભગવાન સ્વયં આવ્યા છે. સામાન્ય લોકો ભગવાનની પાસે જાય, પણ જ્યાં એના પ્રેમી ભક્તો હોય ત્યાં ભગવાન સામેથી આવે છે. જો આજ ભીષ્મને દર્શન આપવા માટે ભગવાન કૃષ્ણ સ્વયં ત્યાં ઉપસ્થિત થયા, અને એ સમયે
યુધિષ્ઠિર મહારાજના મનમાં શોક ખૂબ હતો. આ સંસારમાં પણ આપણે જોઈએ છીએ, પહેલાના યુગોની વાત તો છોડો, કળિયુગમાં પ્રાય લોકો શોકમાં રહે છે, દુઃખમાં રહે છે. કાંઈક ને કાંઈક ચિંતાઓ, કાંઈક ને કાંઈક તણાવ, અને આનું પ્રેશર વધે એટલે સીધા ડિપ્રેશનમાં આવી જાય. આ જો મોટા ભાગના લોકો ડિપ્રેશનથી પીડિત છે, તો એનું કારણ શું છે? ચિંતા. ચિંતાના કારણે ઉત્પન્ન થયેલો શોક. તો યુધિષ્ઠિર મહારાજના મનમાં પણ એ શોક હતો કે મહાભારતના યુદ્ધમાં લાખો લોકોના મૃત્યુ થયા છે, કેવલ મને રાજા બનાવવા માટે. આ હસ્તિનાપુરનું સિંહાસન મને મળે, લાખો લાખો લોકોએ પોતાના પ્રાણ આપ્યા છે, અને આ શોક કોઈ દૂર કરીએ કેમ નથી. પ્રયાસ ઘણા લોકોએ કર્યો. ભગવાન શ્રી કૃષ્ણ પ્રયાસ કરે છે, વ્યાસદેવ, ધૌમ્ય મુનિ, અન્ય પણ જે ઋષિ મુનિઓ હતા. યુધિષ્ઠિર મહારાજનો શોક દૂર ન થયો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના સૂચનથી યુધિષ્ઠિર મહારાજ અને પાંડવો પિતામહ ભીષ્મ પાસે આવે છે, કુરુક્ષેત્રમાં. ત્યાં આવી અને યુધિષ્ઠિર મહારાજના મનમાં જે એક સંદેહ હતો કે મને રાજા બનાવવા માટે આટલું મોટું પાપ અમે કર્યું છે, આટલા લોકોને માર્યા છે, તો હવે આ સિંહાસન ઉપર મને કોઈ શાંતિ નથી. ત્યારે પિતામહ ભીષ્મ કહે છે કે યુધિષ્ઠિર, તું ખોટી ચિંતા રહેવા દે, કારણ કે આ જગતમાં જે કાંઈ થઈ રહ્યું છે ને એ વાસુદેવ કૃષ્ણની ઈચ્છાથી થાય છે. જો કૃષ્ણ તત્વ ઉપર એક સુંદર પ્રવચન પિતામહ ભીષ્મએ કર્યું કે જે કાંઈ બની રહ્યું છે ને એ આ વાસુદેવ કૃષ્ણની ઈચ્છાથી, જ્યાં ઊભા છે તમારી પાછળ, આ એની ઈચ્છાથી થયું છે. ત્યારે યુધિષ્ઠિર મહારાજે કીધું, પણ એ તો મામાનો દીકરો છે ને અમારો, એની ઈચ્છાથી શા માટે ચાલવાનો? એ તો વૃષ્ણિવંશી છે, યાદવ છે. ત્યારે ભીષ્મ કહે છે કે જો સૌથી મોટું આશ્ચર્ય મને એ લાગે છે, ગાંડીવધારી અર્જુન તમારી સાથે છે, ગદાધારી ભીમ તમારી સાથે છે, સાક્ષાત તમારા સુહૃદ મિત્રના રૂપમાં વાસુદેવ કૃષ્ણ છે, અને તોય તમારા જીવનમાં દુઃખ છે, સંકટ છે. આ બહુ આશ્ચર્ય છે. તો યુધિષ્ઠિર મહારાજે પૂછ્યું, તમને શું લાગે છે અમારા જીવનમાં આટલું કષ્ટ, આટલું દુઃખ શાના માટે છે? ત્યારે પિતામહ કહે છે કે જો દુઃખના બે માર્ગ છે. કોઈ વિપત્તિ આપણા જીવનમાં આવે તો એક તો કર્મના કારણે છે, આપણે પૂર્વમાં કોઈ કર્મ એવું કર્યું છે જેનું ફળ આપણે આજ ભોગવી રહ્યા છીએ. અને બીજું કારણ કે તમારી જેવા ભક્તના જીવનમાં કોઈ દુઃખ આવે તો આ દુઃખ ભગવાનની ઈચ્છાથી આવ્યું છે, ભગવાનની ઈચ્છાના કારણે છે. તો યુધિષ્ઠિર, જો તમારી વિપત્તિ કર્મના કારણે હોય તો બતાવો વિશ્વમાં તમારાથી શ્રેષ્ઠ કર્મ કોનું છે? પાંડવો જેવું ઉજ્જવળ કર્મ કોનું છે આ જગતમાં? એનો અર્થ કે તમારી વિપત્તિ કર્મના કારણે નથી. તમારા જીવનમાં જે દુઃખ આવ્યું છે ને એનું કારણ એ કૃષ્ણની ઈચ્છા છે. તો હવે અહીંયા બીજો પ્રશ્ન એ થાય કે જેની ભક્તિ કરીએ છીએ એ જ દુઃખ આપે? આપણે મંદિરોમાં જઈએ છીએ તો એ તો માગવા માટે જાય છે કે ભાઈ અમારા દુઃખ હટાવો, અમારું દુઃખ દૂર કરો. પણ અહીંયા વિપરીતતા છે. પિતામહ ભીષ્મ કહે છે, યુધિષ્ઠિર, તમારા જીવનમાં જે દુઃખ છે એ કેવલ અને કેવલ ભગવાન કૃષ્ણની કૃપા છે. યુધિષ્ઠિર મહારાજને આશ્ચર્ય થયું, આ કેવી કૃપા છે ભગવાનની, દુઃખ આપવાની? પણ જો આ ભગવાનનો અનુભાવ છે, આ કૃપા છે. ભગવાન પોતાના ભક્તના જીવનમાં પણ આવી વિપત્તિઓ લાવે છે. આમાં પણ ભક્તનું હિત છે. જો ભગવાનની કૃપા કરવાની પદ્ધતિ કંઈક એવી છે કે આપણને સમજાતી ન હોય.
તમે વિચાર કરો, આ પાંડવો આટલા મોટા ભક્તો, છતાં એનું જીવન જોવો તો એકલું સંકટોથી ભરેલું છે. અને ઓલો દુર્યોધન કોઈ ભગત નહીં, આજીવન મહેલમાં રહીને જલસા કર્યા એણે. અને આ વાત આપણને પચતી નથી. અત્યારે જોવો ઈ કે આ ઓલો ભાઈ કેટલું ખોટું કરે, 2 નંબરનું કરે તો એને કાંઈ વાંધો નહીં. અને આપણે નીતિથી હાલવી, ધર્મ ઉપર હાલવી તો આપણે ઉપાધિનો પાર નથી. આવું દેખાય છે ને સમાજમાં. દુર્જનો સુખી લાગે છે અને સજ્જન દુખી લાગે છે. આપણું એંગલ છે જોવાનું. પણ ભાગવતની દ્રષ્ટિથી યદી જોવો તો આ સમજાય કે ક્યારેક ક્યારેક ભગવાન વિપરીત કૃપા કરે છે. ભલે આપણે નીતિવાન હોઈએ, આપણે ધર્મવાન હોઈએ, પણ આપણા જીવનમાં જે કાંઈ સંકટ આવે છે ને, એની પાછળ આપણું હિત છે. આ જેને સમજાય ને, આ જીવનમાં કોઈ દી દુખી ન થાય. એક બહુ સુંદર ઉદાહરણ આપતા આચાર્યો કહે છે, કોઈ બાળકને ગુમડું થયું હોય અને બાળકને લઈને માતા ડોક્ટર પાસે જાય. ડોક્ટર એમ કહે છે કે આ ગુમડાને ચીરો મૂકવો પડશે, કારણ કે આની અંદર જે ઝેર છે એ કાઢવું પડશે બહાર, નહીતર એ આખા શરીરમાં ફેલાઈ જાય. હવે ડોક્ટર ગુમડાને કાપવાની વાત કરે ને એટલે બાળક ડરે. એ તો કાપશે તો કેટલું દુઃખ થાય, કષ્ટ થાય, પણ વાંધો નહીં આવે કે માં હારે છે ને, માં છે ને એ બચાવી લે, ડોક્ટર શું કરી લે, બાળક વિચારતો. પણ તમે જુઓ કે જ્યારે ડોક્ટર એમ કે આને પકડો એટલે માં એનો પગ પકડે, અને ઓલો ડોક્ટર જ્યારે ચીરો મૂકે, બાળકને કષ્ટ થાય, પીડા થાય, પણ એ ચીરો મૂકે અંદરથી વિષ બધું નીકળી જાય, પછી બાળક શાંતિથી સૂઈ જાય, પછી એને મજાની ઊંઘ આવે. પણ એ વિચાર એ કરતો હોય કે આ માં જે મને લાગતું તું પ્રેમ કરે છે એ તો આ દુશ્મન નીકળે. આ ડોક્ટરે મારી ઉપર આટલો અત્યાચાર કર્યો પણ એણે મારો પક્ષ ન લીધો. માતા શત્રુ લાગવા માંડે. પણ હકીકત શું માતા એ બાળકની શત્રુ છે? માતા એ બાળકને કષ્ટ આપ્યું છે, પણ એનો ઉદ્દેશ્ય શું છે? કે બાળકનો રોગ દૂર થાય, બાળક સુખી થાય, સ્વસ્થ થાય. એટલા માટે એ પીડા, ભલે માતા જાણે છે કે અત્યારે 2-5 મિનિટ પીડા થશે, પણ એ કાયમ માટે સુખી થઈ જાય. એમ ભગવાન જ્યારે કોઈ ભક્તના જીવનમાં વિપત્તિ આવે ને, ત્યારે ભગવાન પણ એનું હિત ચાહે છે. ક્યારેક ક્યારેક આપણું લેવલ એવું ન હોય, આપણને સમજાય નહીં, પણ આપણે હંમેશા કમ્પ્લેન કરતા રહીએ, આટલું ભજન કર્યું, આટલું સારું કામ કર્યું, તો અમારી જ્યારે આમ કેમ. પણ આપણને ખબર નથી કે રોગથી મુક્ત થયા છીએ આપણે, એ સમસ્યાથી મુક્ત થયા છીએ આપણે. તો ભગવાન જે કરે છે એ આપણા હિતમાં છે, એટલે ભક્તોના જીવનમાં કષ્ટ છે, એમાં વિપત્તિઓ દેખાય છે. પણ જો એ પાંડવોની જે માતા છે, પિતામહ ભીષ્મ, એને પણ યાદ કરે છે. કે છે યુધિષ્ઠિર, ન કેવલ તારા જીવનમાં દુઃખ આવ્યું છે, તારી માતાએ કેટલું કષ્ટ સહન કર્યું છે. યુવાન વયમાં વિધવા થવું પડ્યું, તમે 5 ભાઈ નાના હતા, તમને લઈને આવ્યા. આ હસ્તિનાપુરની અંદર આટલું દુઃખ અને સુખ તો એને જીવનમાં લગભગ જોયું જ નથી કુંતી મહારાણી ક્યાં. પણ અંતે જ્યારે ભગવાન પાસે માગવાનું આવ્યું, ભગવાન દ્વારકા જઈ રહ્યા હતા અને કુંતી મહારાણી એ ભગવાનની સ્તુતિ કરે, ભગવાને પ્રસન્ન થઈને કીધું કંઈક માગી લો. ત્યારે કુંતી મહારાણી શું કહે છે? વિપદઃ સંતુ શશ્વ તત્ર તત્ર જગદગુરુ. કહે છે કૃષ્ણ, જો વરદાન આપવાની એટલી ભાવના હોય તો હું એટલું જ માંગુ છું કે મારા જીવનમાં વિપત્તિ આવે, દુઃખ આવે,
જો આવું વરદાન તમે કોઈ ભક્તના ચરિત્રમાં સાંભળ્યું નહીં હોય કે આવું વરદાન કોઈ માગ્યું હોય, દુઃખ આવે. આ કુંતી મહારાણી માગે છે, વિપત્તિ આવે મારા જીવનમાં એવું વરદાન આપો. અને આપણી પ્રાર્થના એવું જીવવી ત્યાં સુધી એકય ન આવે. પણ એને કીધું વિપત્તિ જોઈએ છે. કેમ? એટલા માટે કારણ કે પ્રભુ જ્યાં સુધી અમારા જીવનમાં દુઃખ હતું, વિપત્તિ હતી, ત્યાં સુધી તમે અમારી હારે હતા. જો કષ્ટ પાંડવોના જીવનમાં રહ્યું ત્યાં સુધી ભગવાન હસ્તિનાપુરમાં રહ્યા. અને કે આજે મારો પુત્ર રાજા બન્યો છે, યુધિષ્ઠિર રાજા બન્યો છે, અમારા જીવનમાં સુખ આવ્યું, ત્યારે આજ તમે અમને છોડીને દ્વારકા જઈ રહ્યા. તો પ્રભુ સુખ પ્રાપ્ત થવાથી જો તમારો વિયોગ થતો હોય તો આવું સુખ અમારે જોતું. બોલું દુઃખ બરાબર હતું. કેમ? વિપત્તિમાં રોજ તમારા દર્શન તો થતા, રોજ તમને પ્રણામ તો થતા. અને આવું જ કંઈક આપણા જીવનમાં હતું. જ્યારે આપણી પાસે બહુ પૈસા નહોતા, આપણે બહુ સામાજિક લેવલે આગળ નહોતા, ત્યારે રોજ મંદિરે જતા, રોજ ભગવાનનું દર્શન કરતા. યાદ કરો ગામડામાં જ્યારે આપણે હતા તો સવાર સાંજ 2 ટાઈમ રામજી મંદિર દર્શન કરવાના, કોઈ શિવાલય હોય તો ત્યાં દર્શન કરતા. આપણે સંધ્યા આરતી તો આખું ગામ ભેગું થતું એક જગ્યાએ મંદિરમાં. પછી આપણે વિકાસ કરવા માટે સુરત આવ્યા. અહીંયા આવીને આપણે એવા વ્યસ્ત થયા, આજે અઠવાડિયે એકવાર મંદિરે જવું હોય તો ટાઈમ નથી, અઠવાડિયે એકવાર સમય નથી આપણી. કેમ? સુખ આવ્યું ને જીવનમાં. પેલા આવા મકાનો નહોતા આપણી પાસે, આવી સુવિધાઓ નહોતી. ત્યારે મંદિર હતા, ભગવાન હતા. અને જેવી સુવિધાઓ આવી, મંદિરોય ગયા, ધર્મ પણ ગયો, બધું. આજે ચિંતા સિવાય આપણી પાસે બીજું કાંઈ નથી, કેવલ ચિંતા. એટલે કુંતી મહારાણી કહે છે પ્રભુ દુઃખ જોઈએ છે. કેમ? તો કે મારા માટે એ દુઃખ પણ સુખ છે, જેમાં પ્રભુ તમારું દર્શન થાય, તમારું સ્મરણ થાય. અને જે સુખમાં તમે નથી, જે સુખમાં તમારું સ્મરણ નથી, કુંતી મહારાણી કે આવું સુખ મારે જોતું નથી. આ ભાવ છે. આપણે પણ આ પ્રશ્ન પોતાની જાતને કરીએ કે અઠવાડિયામાં ભગવાનનું દર્શન કેટલી વાર થાય? બહુ ઓછા લોકો હશે જેનો નિયમ હશે રોજ મંદિરે જવું, ડેલી ભગવાનનું દર્શન કરવું. અને ઘણા લોકો એવા છે જેને એમ લાગે આ બધું ટાઈમ પાસ છે, કે આમાં શું કરવું યાર, કઈ જરૂરી નથી, એવું લાગતું હોય ઘણા. કારણ કે આધુનિકતા બહુ વધારે જ્યારે મનમાં આવી જાય ને, ત્યારે આ બધું આપણને બેકવર્ડ લાગવા માંડે. મંદિરોમાં જવું, તિલક લગાવવું, માળાઓ ધારણ કરવી, અને આ સાંસ્કૃતિક વસ્તુને સ્વીકાર કરવી, તો આપણને એવું લાગે કોઈ કહેશે આ ઓલ્ડ ફેશન છે. અને આપણે તો મોડર્ન યુગ વાળા છીએ ભાઈ, ફેસબુક ઇન્સ્ટા વાળા. આપણા માટે તો આ બધું કામનું નથી. આપણા મનમાં એક એવી ઘેલછા છે મોર્ડન થવાની. મોર્ડન થવા માંડ્યા ને એટલે મંદિરે જાતા બંધ થઈ ગયા છે. તમે મોર્ડન થાવ એમાં શાસ્ત્રને વાંધો નથી, પણ મંદિરે જાતા બંધ થઈ જાવ ને એમાં વાંધો જરૂર છે. એના મનમાં પ્રશ્ન થાય કે ભાઈ એમાં શું થશે, શું એનાથી? જો આપણે બધા માનીએ છીએ કે આપણે સનાતની હિન્દુ છીએ, તો હવે પ્રશ્ન આવશે કે ધર્મને કેવી રીતે ધારણ કરશું? વાત જો ધર્મની છે તો ધર્મનો અર્થ છે ધારયતી ઇતિ ધર્મ. જેને ધારણ કરવાનો છે એને કહેવાય છે ધર્મ. ધર્મનો અર્થ ખાલી કોઈ નિયમનું પાલન કરવા માંડવું, ખાલી વેશ બદલી નાખવો, આનાથી ધર્મ નહીં આવે. અને સૌથી મોટું દુર્ભાગ્ય એ છે કે આપણે ભલે ધર્મની વાતો કરીએ છીએ, સનાતનની વાતો કરીએ છીએ, પણ આને સમજતા નથી.
ધર્મ એક એવી પદ્ધતિ છે જેને જીવવું પડે છે. ધર્મ કોઈ વાતોનો વિષય નથી. ધર્મ એક સિદ્ધાંત છે જેને સ્વીકારી જેનું આચરણ જીવનમાં કરીએ ત્યારે કહેવાય કે નહીં આપણે ધર્મને પાલન કરીએ છીએ, ધર્મને ફોલો કરીએ છીએ. પણ ધર્મની વ્યાખ્યા જ ખબર ન હોય તો એ ધર્મને ધારણ કેવી રીતે કરી શકીએ? આજકાલ આવા મોડર્ન લોકો પ્રશ્ન કરતા હોય, ભાઈ મંદિરોની શું જરૂર છે? હોસ્પિટલો બનાવો, સ્કૂલો બનાવો, બીજી સમાજની એટલી બધી પ્રવૃત્તિઓ તમારી સામે લિસ્ટ લાવી દે, આ કરો, બધું. મંદિરની જરૂર નથી. આવા લોકો એક ભ્રમમાં જીવે છે. એને ભ્રમ શું છે ખબર? અમે બહુ હોશિયાર છીએ, અમે સમાજને સુધારી નાખશું. પણ હકીકત તમે વિચાર કરો કે શાળાઓ બનાવવી, હોસ્પિટલો બનાવવી, આ બધા કાર્યોથી શરીરનું કલ્યાણ થઈ શકે, આત્મકલ્યાણનો કોઈ વિભાગ આમાં નથી. આજે તમે કોઈ સ્કૂલની અંદર જઈને પૂછો કે મારે આત્માના વિષયમાં કોઈ જ્ઞાન સમજવું છે, કોઈ વિભાગ નથી. મેડિકલમાં જઈને પૂછો તો કોઈ વિભાગ નથી. એ તો એવું કહે છે કે આત્મા જેવું કઈ હોય જ નહીં, આત્મા જેવું કઈ છે જ નહીં. પણ જુઓ, એક મંદિર હોય, ડેઈલી તમે દર્શન કરવા માટે જતા હો, ભગવાનને પ્રણામ કરતા હો, આ તમારું બાળક જે છે એ જોવે, એ શીખે. આ ધર્મના ક્લાસ ન હોય, આનું ટ્યુશન ન હોય. તમે જેને ધારણ કરો છો ને એને તમારી પેઢી ધારણ કરે. તમે ભગવાનને કેમ પ્રણામ કરો છો એ બાળક જોવે, અને જોવે એટલે એ કરે. તમે મંદિરમાં જઈને બે હાથ જોડો ભગવાનને, એટલે એ બાળકના મનમાં એટલું ક્લિયર થાય કે આ ભગવાન છે. એ તમારે શીખવવું ન પડે, એને શીખવવાથી ન સમજાય. ધર્મ એટલે સનાતન સંસ્કૃતિને ટકાવી રાખવાનું કેન્દ્ર છે. અને આપણી બુદ્ધિમાં વાત બેસાડવી પડશે, કારણ કે આપણે મંદિરો નહીં હોવા જોઈએ આનું બહુ નાખ્યું છે મગજમાં, બહુ સાંભળ્યું છે. મુસ્લિમો જ્યારે ભારતમાં આવ્યા તો સૌથી પહેલું આક્રમણ એણે મંદિરો ઉપર શા માટે કર્યું? ભારતમાં સંપત્તિ ખૂબ હતી અને લૂંટવા જ આવ્યા હતા, પણ મંદિરો શા માટે તોડ્યા એણે? તો મંદિરો તોડવાનું કારણ છે કે સનાતનનું મૂળ જે છે ને એ મંદિર છે. ધર્મની રક્ષા ત્યાંથી થઈ રહી છે. હરેક મંદિરની પાછળ ગુરુકુળની વ્યવસ્થાઓ હતી. આ બધું આપણા સનાતન ધર્મમાં આખી એક સિસ્ટમ છે, વર્ણાશ્રમ. અને એ લોકોએ જોયું કે આ લોકોની બુદ્ધિનો સ્ત્રોત જે છે ને એનું શાસ્ત્ર છે. આને જો એના શાસ્ત્રથી ડિસ્કનેક્ટ કરી દો એટલે આ સનાતનીઓના મનને જેવી રીતે ગુલામ બનાવવો એમ બનાવી શકે. આપણે એવું માનતા હોય કે 47માં આપણે આઝાદ થયા છીએ, શરીર આઝાદ થયા છે ખાલી, મન તો હજી પૂર્ણ ગુલામીમાં છે. કારણ કે સ્ત્રોત જે છે બુદ્ધિનો એ કટ થઈ ગયો છે, ડિસ્કનેક્ટ થયો છે. અને આજે ઘણા લોકો એવું કહેતા હોય કે ભાઈ મંદિર ન હોવા જોઈએ, તો એની પાછળ એક કારણ પણ છે. એ હાવ ખોટા છે એવું નથી. કારણ મંદિરો બને પછી એમાં વેપાર ચાલુ થાય, એ મંદિર એક બિઝનેસનું સ્થાન બને. પ્રભુપાદ કહેતા કે મંદિર એટલે વ્યાપારનું કેન્દ્ર નહીં. મંદિર એટલે જ્યાં કોઈ વ્યક્તિ આવે, ભગવદ વિજ્ઞાનને શીખે, આ સનાતન સંસ્કૃતિને સમજે અને જીવનમાં ધારણ કરે. મંદિર એટલે એક આધ્યાત્મિક હોસ્પિટલ, જેમાં શહેરની હોસ્પિટલો શરીરનો ઈલાજ કરે, એ મંદિર જે છે ને એ આત્માનો ઈલાજ કરે છે, આત્માના ઈલાજ માટે છે. એટલે આ મંદિરો જરૂરી છે. પણ ક્યાંક આપણે એવા મંદિરો જોયા હોય કે જે આવું કાંઈ હોય જ નહીં,
તમે ત્યાં જાઓ તો કાંઈ ખબર ન પડે આપણને, બસ ખાલી હાથ જોડીને નીકળી જવાનું. કોઈ પ્રશ્ન પૂછો તો જવાબ આપવા વાળું કોઈ હોય નહીં. કેમ? એ ખુદ ન જાણતા હોય, તમને કેવી રીતે સમજાવીએ? એટલે આ ઘણો લાંબો સમય વ્યતીત થઈ ગયો છે. આમાં આપણે શાસ્ત્રથી બહુ દૂર થઈ ગયા છીએ. અને એટલા માટે આજ કોઈ પણ વાતો જ્યારે શાસ્ત્રથી કહીએ ને, તો આપણા જ ધર્મની વાત હોય ને એમાં આપણને પહેલા શંકા ઊભી થાય, આવું હશે? આ વાત સાચી છે કે આ લોકો ફેંકમ ફેંક હાકે જ બધું? આવા બધા પ્રશ્નો ઉઠે છે. કારણ ઓલી લિંક તૂટી. આપણે ગામડે રહેતા હતા તો દાદા હોય એટલે રોજ સાંજે મંદિરે લઈને જાય, અને 2-5 વર્ષે જેને આ સાનિધ્ય મળ્યું છે એને ઓટોમેટિક અંદરથી ધર્મ પ્રત્યે શરણાગતિ થઈ છે, એને ભગવાન પ્રત્યે શરણાગતિ થઈ ગઈ છે, આ સાનિધ્ય જેને મળ્યું છે એને. પણ આ શહેરમાં બંધ થઈ ગયું. અહીંયા રવિવાર આવે તો શું કરીએ? તો કે હાલો થિયેટરમાં ઉપાડો, એ ક્યાં હે ને, ક્યાં તો એ કે આને પીઝા બર્ગરમાં ઉપાડો. નથી આપણે લઈ જતા. આ સમસ્યા છે. કહેવાનો અર્થ એ છે કે વિપત્તિ જીવનમાં એ નથી કે જે આપણી પાસે રોટી કપડા મકાન નથી. અસલી વિપત્તિ છે આપણી પાસે જ્ઞાન નથી. જ્ઞાન નથી એટલે જીવન જીવવાની પદ્ધતિ ખબર નથી. પદ્ધતિ ખબર નથી એટલે જીવન પશુઓ જેવું છે, ખાવું પીવું ઊંઘવું. આ પશુ જીવન છે. આનાથી વિશેષ પ્રવૃત્તિ જો જીવનમાં નથી આપણી કોઈ આધ્યાત્મિક, તો ખાવા પીવા ઊંઘવાને શાસ્ત્ર પશુ કહે છે. આ 3 જ કામ જો કરતા હોય તો એ પશુની સમાન છે. અને એટલા માટે આપણા જીવનમાં ધર્મની જરૂર છે. આ ધર્મ ક્યાંથી પ્રાપ્ત થશે? મંદિરો દ્વારા. મંદિરની અંદર આ સનાતન સંસ્કૃતિ બેઠી છે. આજે તમે જુઓ, આપણે એક રામ મંદિર બન્યું છે ભારતની અંદર, રામ જન્મભૂમિ. કેટલા લોકોની આસ્થા જોડાયેલી છે. એના માટે પ્રાણ આપવા તૈયાર છે લોકો. અને આપવા તૈયાર હું છે, આપી દીધા છે. 500 વર્ષના સંઘર્ષમાં લાખો લોકોએ પોતાનું જીવન આપ્યું છે. આજે એક મંદિર બન્યું છે. ધર્મ પ્રત્યેની આસ્થા અહીંયા જીવતી છે. અને હવે આપણે વિચાર કરીએ કે હોવું જ ન જોઈએ, એ આપણને પૈસાનો બગાડ લાગે. નથી, આપણા ભવિષ્યનું ઇન્વેસ્ટમેન્ટ છે. એ 500 વર્ષથી લડીને જે લોકો મર્યા છે, એને શું વિચારીને પ્રાણ આપ્યો છે કે આપણો આ સનાતન ધર્મ આપણી આવવા વાળી પેઢીઓ માટે જીવિત રહે. એટલે એને આ સંઘર્ષ ચાલુ રાખ્યો છે. એને પોતાનો વેપાર, પોતાનો ઘર, પોતાનો પરિવાર, આ કોઈની પરવા કર્યા વગર પોતાના પ્રાણ આપ્યા છે એના માટે. તો આ ધર્મને સમજવા જેટલો સમય નથી આપણી પાસે. આ મોટું દુર્ભાગ્ય છે. અને એટલા માટે કુંતી મહારાણી કહે છે કે જીવનમાં જો ભગવાનનું સ્થાન નથી તો એ જીવન કોઈ કામનું નથી. એટલે એને કીધું, પ્રભુ દુઃખ જ્યાં સુધી છે ને અમારા જીવનમાં, એનો અર્થ એ છે કે તમારું દર્શન થયું છે. તો એ દુઃખ નથી, સુખ છે. એ વિપત્તિ નથી, સંપત્તિ છે. એટલે પ્રભુ મારું વરદાન ઈ છે, મને દુઃખ આવે. ભગવાન કહે છે આ દુઃખથી ફાયદો શું છે? બોલે દુઃખ હતું ત્યારે રોજ તમારું દર્શન થતું. આજે સુખ આવ્યું છે તો તમારું દર્શન નહીં થાય. હવે એમાં આપણા જીવનમાં પણ આ ઘટના બની છે. સુખ આવ્યું, ભગવાન ભૂલી ગયા. દુઃખ હતું ત્યાં સુધી કેવી શ્રદ્ધા હતી, કેવો આનંદ કરતા હતા. પણ કુંતી મહારાણી જ્યારે આ વાત ભગવાનને કરે, ભગવાને પૂછ્યું મારા દર્શનથી શું થશે? કુંતી મહારાણી કહે છે યત્સ્યાત અપુનર્ભવ દર્શનમ. એ પ્રભુ તમારું દર્શન જેને થઈ જાય ને એને પછી જન્મ મરણનું દર્શન કરવું પડતું નથી. એટલે તમારું દર્શન બહુ જરૂરી છે.
ભગવાન કુંતી મહારાણીની આ વાતથી એટલા પ્રસન્ન થયા. ભગવાને કીધું એક બીજું વરદાન માગી લો. સ્તુતિના અંતમાં કુંતી મહારાણી કહે છે, પ્રભુ મારા પતિનું મૃત્યુ થયું, મને સહારો આપે એવું કોઈ નહોતું આ જગતમાં, પણ મને એક આશા હતી કે મારા જે 5 પુત્રો છે ને, આ જયારે મોટા થઈ જાય, રાજા બની જાય, પછી નહીં વાંધો આવે. હું તમારી ભક્તિ તો કરતી હતી, તમારું ભજન તો કરતી હતી, પણ મારી થોડી એવી આસક્તિ જે છે ને, એ મારા 5 પુત્રોમાં રહી ગઈ છે. મારા હૃદયમાં ક્યાંક ખૂણે થોડો એવો પ્રેમ છે આ 5 પુત્રોમાં, આ સંતાનોમાં. તો પછી પ્રભુ એક વરદાન હજી ઓર આપી દો કે મારા હૃદયમાં પાંડવો પ્રત્યે જે થોડો એવો પ્રેમ છે ને, એને તમે નષ્ટ કરી દો. કે મારું જ્યારે મૃત્યુ આવે, હું જ્યારે આ સંસારથી વિદાય લઉં, ત્યારે તમારા સિવાય મારો પ્રેમ બીજા કોઈમાં હોવો જોઈએ નહીં. જે થોડોક છે પાંડવો મારા પુત્રો પ્રત્યે, આ સ્નેહને કાપી નાખો. અને હવે આપણી દશા જોવો, આપણે શું કરીએ? નહીં, અમારા બધા અમારી હારે રે, અમારું બધું અમારી વાહે જ હોય. આપણે આને વધારવાની પ્રાર્થના કરીએ. જો પ્રાર્થના એટલે આ ભાગવતની પહેલી પ્રાર્થના છે, કુંતી મહારાણીની પ્રાર્થના. અને આપણે એટલે શીખવા જેવું છે કે આમાં જીવનનું દર્શન છે, આમાં ધર્મ છે. આપણે જ્યાં જ્યાં પ્રાર્થનાઓમાં પણ આસક્તિઓ વધારવાની વાત કરીએ, કુંતી મહારાણીની પ્રાર્થનામાં વૈરાગ્ય છે. પોતાના પુત્રનો સ્નેહ પણ ન રહે. ભલે પાંડવો ભક્ત છે, તો આ સ્નેહ નહીં, તે કુંતી મહારાણી બંધન માને છે, ન રહેવો જોઈએ. તો પિતામહ ભીષ્મ યાદ કરતા કહે છે, યુધિષ્ઠિર, જો તારી માતાના જીવનમાં વિપત્તિઓ આવી, પણ એ જાણે છે કે આ વિપત્તિઓમાં પણ કૃષ્ણની કૃપા છે. અને એટલા માટે એણે જે પ્રમાણે કૃષ્ણના અનુભાવને સમજ્યો છે, એમ તારે પણ સમજવું પડશે યુધિષ્ઠિર, કે આ સંસારમાં જે થઈ રહ્યું છે ને, એ કેવલ અને કેવલ એ કૃષ્ણની ઈચ્છાથી છે, કાળની ઈચ્છાથી છે. તો એ કૃષ્ણની ઈચ્છા શા માટે માનવી અમારે? યુધિષ્ઠિર મહારાજ પૂછે, એટલા માટે કારણ કે કાળના પણ કાળ જે છે ને, એ કૃષ્ણ છે. ગીતામાં અર્જુનને જ્યારે વિશ્વરૂપ જોઈને પ્રશ્ન કર્યો ભગવાનને કે પ્રભુ કોણ છો તમે, ત્યારે ભગવાન કહે છે, કાલોસ્મી. એ અર્જુન, હું કાળ છું અને આ બધાને ખાઈ જવાનો છે. અને અર્જુને જોયું, એ 5 પાંડવો સિવાય યુદ્ધમાં જેટલા પણ ઉભા હતા ને, બધા ભગવાનની દાઢમાં હલવાયેલા હતા, બધા મુખમાં પ્રવેશ કરી રહ્યા હતા. ભીષ્મ, દ્રોણ, કર્ણ, આ બધા યોદ્ધાઓ તો આમ ઓલા ચણા મમરા ખાઈને કેમ દાંતમાં હલવાઈ જાય કે એમ એક થી એક કાળના રૂપમાં ભગવાન ખાઈ રહ્યા છે બધા. 5 પાંડવો સિવાય બધા કાળના મુખમાં જતા. અર્જુને જોયા, હજી ઊભા છે કુરુક્ષેત્રમાં, એને અર્જુને જોયા કાળના મુખમાં જતા. ભગવાનને કીધું, અર્જુન, હું કાળ છું. અને પિતામહ ભીષ્મ કહે છે, કૃષ્ણની ઈચ્છા એટલે માનવી પડે કારણ કે એ કાળના પણ કાળ છે. કાળ પણ એની ઈચ્છાથી કાર્ય કરે છે, એટલે જગતમાં થશે એ જે ઈ ચાહે છે. અને યુધિષ્ઠિર, ઈ ચાહે છે કે તું રાજા બન, તો તું ગમે એટલો રો, તારે રાજા તો બનવું જ રહ્યું. આ કૃષ્ણની ઈચ્છા છે, એટલે તારે રાજા તો બનવું જ પડશે, કારણ કે એની ઈચ્છાથી વિપરીત કોઈ જઈ ન શકે. તો ઉચિત ઈ છે કે શોકનો ત્યાગ કરી દે, એના અસલી રૂપને જો. જેને તું મામાનો દીકરો માને છો ને, આદ્યો વે સાક્ષાત નારાયણ, ઈ આદિ પુરુષ નારાયણ ભગવાન છે. તમે એને નથી ઓળખતા, હું ઓળખું છું. તારી માતા જે છે ને કુંતી, ઈ ઓળખે છે. તારા કાકા જે છે ને વિદુર, ઈ ઓળખે છે આને, આ કોણ છે. તને ઓળખ નથી, એટલે આ શોક. અને એ શોક તું નથી કરતો યુધિષ્ઠિર, એને કરાવ્યો છે. યુધિષ્ઠિર મહારાજ, એને તો આંસુ જે હતા એ હુકાઈ ગયા વાત જ્યારે સાંભળી.
એણે શોક કરાવ્યો છે મારી અંદર. કેમ? એ તારા શોકના બાને મને અહીંયા દર્શન દેવા આવ્યા છે. તું હવે તો સમજ ભાઈ. દ્વારકાધીશ સમજાવે અને તું ન માન એવું બને. પણ યુધિષ્ઠિર ઈ બાનું છે, એને અહીંયા આવવું તું મને દર્શન આપવા માટે, અને એટલે માધ્યમ તને બનાવ્યો છે. તો યુધિષ્ઠિર મહારાજ કે દર્શન દેવા હોય ડાયરેક્ટ ન દઈએ કે તમે તો આટલા મહાન ભક્ત છો, આટલા મહાન વ્યક્તિ છો. ત્યારે પોતાનું દૈન્ય પ્રગટ કરતા ભીષ્મ કહે છે, યુધિષ્ઠિર, મારી અંદર એવી કોઈ ભક્તિ નથી, મારી અંદર એવું કોઈ સામર્થ્ય નથી કે મૃત્યુ સમયે ભગવાન મને દર્શન આપવા આવે. પણ એ કૃષ્ણ આજે અહીંયા આવ્યા છે ને, તો એ તમારા સંબંધે છે. તમે પાંડવો એના ભક્ત છો અને હું તમારો પિતામહ છું. તમારા સંબંધે મને દર્શન આપવા અહીંયા આવ્યા છે. મારી તો કોઈ યોગ્યતા નથી. અને આ રીતે કૃષ્ણ તત્વને પ્રગટ કરીને યુધિષ્ઠિર મહારાજે પોતાના શોકનો ત્યાગ કર્યો. અને ત્યાર પછી એને પિતામહ ભીષ્મને પ્રશ્ન પૂછ્યા છે. અનુશાસન પર્વની અંદર મહાભારતમાં વર્ણન છે. એ હજારો ઋષિ મુનિઓ ત્યાં શ્રવણ કરવા માટે આવ્યા છે. યુધિષ્ઠિર મહારાજનો શોક જેવો દૂર થયો ત્યારે એમણે પ્રશ્ન કર્યા. અને પ્રશ્ન કયા વિષય ઉપર છે? તો કહે છે, દાન ધર્માન રાજ ધર્માન મોક્ષ ધર્માન વિભાગશ સ્ત્રી ધર્માન ભગવત ધર્માન સમાસ વ્યાસ યોગત. સૌથી પહેલું પ્રવચન પિતામહ ભીષ્મે કર્યું છે દાન ધર્મ ઉપર. દાન ધર્મ જેના વિષયમાં પ્રાય આજે લોકો જાણતા નથી, અને કોઈ જાણકારી લેવાની ઈચ્છા હોય તો અનુશાસન પર્વની અંદર આના વિસ્તૃત અનેક અધ્યાયોમાં વર્ણન છે. દાન શું છે? આજકાલ દાનની વાત આવે ને એટલે પહેલા જ મોઢું બગડી જાય ઘણાને. યારું દેવાનું થાય, કારણ કે ઓલું છે કઈક સમાજમાં પ્રક્રિયાઓ પણ એવી હાલી છે ને કઈક સાંભળ્યું એવું છે. અહીંયા કીધું છે દાન ધર્માન. દાન આપવું એક ધર્મ છે. પણ હવે ધર્મને આપણે જાણતા નથી એટલે આડું અવળું ગમે ત્યાં દાન, બધાની વાહે દાન શબ્દ લગાડી દીધો. કોઈ પણ વસ્તુ આપો તો કે દાન. હરેક વસ્તુ દાન નથી. કઈ વસ્તુ આપવા એને દાન કહેવાય, એનું શું ફળ છે, આ બધાને જાણ્યા વગર કરેલું દાન જે છે ને એનો કોઈ અર્થ રહેતો નથી. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર જે અંતિમ અધ્યાયો છે એમાં ભગવાને દાનની વાત કરી. 17મા અધ્યાયમાં પણ ને 18માં પણ ભગવાન કહે છે, અર્જુન 3 પ્રકારના દાન હોય, સાત્વિક, રાજસિક અને તામસિક. તામસિક દાન કહ્યું છે, માની લો ક્યાંક પ્રોજેક્ટ હોય, તમે માગવા ગયા, એને દેવું નથી પણ પરાણે તમે કઢાવી લીધું એની પાસેથી. દેવાની ઈચ્છા નહોતી પણ પછી તો હોય ને, લેવા વાળો એક્સપર્ટ હોય ને, ખીચામાંથી કઢાવી લીધું. અને ઓલા બહુ દુખી મને, કારણ કે ઈચ્છા તો હોય નહીં પણ આટલું બધું ખરું આ મંદીમાં કેમ દેવા ને આટલા બધા. દેવાની બિલકુલ ઈચ્છા નથી પણ હવે દેવું પડે એમ જ છે, કોઈ ઓપ્શન નથી નીકળવાનો. બહુ કષ્ટ સાથે અપાયેલું જે દાન છે એ તામસિક દાન છે. તામસિક દાનનો બીજો પણ એક પ્રકાર છે કે પાપ કરવાના સ્થાન માટે અપાયેલું દાન પણ તામસિક છે. તમને કે આ હારું નવું લાગે છે, નવું નથી. આવું થાય કે જે દાનની જે કાંઈ રકમ કોઈ આપી છે ને એમાંથી કોઈ પાપ પ્રવૃત્તિ થઈ રહી હોય, એ દાન પણ કેવું છે? તમોગુણી દાન છે, તામસિક દાન છે. તામસિક દાન, માની લો કોઈને બિયર બાર ખોલવું છે અને એમાં એ ઉઘરાવે કે આપો ડોનેશન, એમાંય આપે. એમાં હસવા જેવું નથી ભાઈ, પીધેલ જે પીવાના શોખીન હોય એ ન્યાય કરે કે આપણું કામ થઈ રહે, આપે ને, એમાંય આપે ભાઈ. તો એ દાન કેવું છે? તામસિક. જે તમોગુણી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા વાળું છે, આ તામસિક દાન છે. રાજસિક દાન કયું છે? જે કોઈ લાભ,
કોઈ લાલચની આશાથી જે આપવામાં આવ્યું છે કે ભાઈ જો આપણે અહીંયા દાન આપશું તો આપણું નામ થઈ જાય, અહીંયા આપણે દાન આપશું તો થોડુંક આપણા ઐશ્વર્યનું પ્રકાશન થાય, તો જે નામની કે યશ પ્રાપ્ત કરવાની કામનાથી જે દાન અપાણું છે રાજસિક દાન. એમાં થોડી લાલચ એ હોય કે આજે આપણે કંઈક દાન કરશું તો બદલામાં આપણને કંઈક મળશે. આજે મેં થોડા ધન આપ્યું છે તો મને પાછું ધન મળશે. એક લાલચથી જે અપાયું છે એ રજોગુણી દાન છે, રાજસિક. અને સાત્વિક દાન એ છે કે આજે અહીંયા જો આપણે કોઈ સત્કર્મ માટે ધન આપશું, કોઈ દાન આપશું, તો મૃત્યુ બાદ ઉચ્ચતર લોકની પ્રાપ્તિ થશે, એમ કે સ્વર્ગના ભોગ મળશે, ઉપરી લોકોના જે સુખ છે એ પ્રાપ્ત થશે. અને આવા ભાવથી જે દાન અપાયું છે એ સાત્વિક દાન છે. તો આ ત્રણેય પ્રકારનું દાન જે છે એનો અલ્ટિમેટ ઉદ્દેશ્ય તો એ છે કે આગળ જતા આપણે સુખી થશું. અને આ હકીકત છે, કોઈ પણ વ્યક્તિ દાન કરે છે તો એમાં એનો લાભ તો છે. અને લાભ શું છે? તમે જ્યારે મહાભારતની અંદર આ વાંચશો, વાતો તો ઘણી બધી છે પણ ઇન શોર્ટમાં તમને કહું કે કોઈ વ્યક્તિએ માની લો જમીનનું દાન આપ્યું, ભૂમિનું દાન. આમ તો દાનની ઘણી બધી વસ્તુઓ છે ને, એમાં શ્રેષ્ઠ દાન જે છે એ ભૂમિનું દાન છે, જમીન, પૃથ્વી. અને આ પૃથ્વીનું કોઈ દાન કરે છે, આનું અક્ષય ફળ માનવામાં આવ્યું છે. જ્યાં સુધી પૃથ્વી વિદ્યમાન છે ત્યાં સુધી દાન જે છે એ વિદ્યમાન રહે છે. અને મહાભારતમાં પિતામહ ભીષ્મ કહે છે કે કોઈ ગમે એવો પાપી વ્યક્તિ હોય અને એ પાપ કરવા વાળો વ્યક્તિ પણ જો ભૂમિનું દાન કરે તો એ બધા પાપથી મુક્ત થઈ અને સ્વર્ગના ભોગોને પ્રાપ્ત કરે અનંત સમય સુધી. આ ભૂમિદાનની બહુ મહિમા છે. પણ આજકાલ લોકો વિચાર કરે કેમ દેવું, કે મોંઘી કેટલી, લાખ રૂપિયાનો વાર હોય ને કેમ આપી દેવું દાનમાં. પણ તોય દેવા વાળા તો છે ભાઈ, દાતારોની કોઈ કમી નથી ભારતમાં. પણ ભૂમિદાનની મહિમા છે કે અહીંયા કોઈએ થોડી એવી ભૂમિ પણ દાન કરી છે તો જ્યાં સુધી ભૂમિ રહેશે ત્યાં સુધી એનું પુણ્ય ફળ એ જીવાત્મા ભોગવતો રહેશે. આ મહાભારત કહે છે. એવી રીતે ગૌદાન છે, ગાય કોઈ દાનમાં આપે છે એની પણ એટલી જ મહિમા છે. સુવર્ણનું દાન છે, કન્યાદાન છે. તો આ બધા વિવિધ દાનના પ્રકારો છે. અને આ બધા દાનના પ્રકારમાં લાગુ પડે સાત્વિક, રાજસિક, તામસિક. આ પ્રમાણે દાનનો અર્થ શું છે? જો પોતાની પ્રિય વસ્તુ જે છે અને પ્રિય વસ્તુ કોઈને આપી દેવી એને કહેવાય દાન. આપણને ધનમાં બહુ પ્રેમ હોય અને ધન આપણે કોઈને આપીએ તો એને કહેવાય દાન. પણ એક પ્રશ્ન મનમાં થાય કે અમે મહેનત કરી છે, અમે કમાણા છીએ, અમે રેડ્યા છીએ, અમારે કોકને હું કામ દેવું? હું કામ કોઈને આપી દેવું? એક કથા પણ છે મહાભારતની અંદર. એ કથામાં એક રાજા અને એક ઋષિ બંને વનમાં જઈ રહ્યા હતા. એમાં એ રાજાએ વૃક્ષ ઉપર એક મધપૂડો જોયો. મધપૂડો જોયો અને પછી મધપૂડામાં જો ઓલી માખીઓ જે હતી ને મધની, એ ચારેય પગ ને હાથ બે એના ઈ ગણતી હતી મધપૂડા હારે. તો એ રાજાએ ઋષિને પ્રશ્ન કર્યો કે આ મધમાખી જે છે એ આવું કેમ કરી રહી છે, આનું કારણ શું છે? ત્યારે એ ઋષિ ઉત્તર આપતા કહે છે કે જે લોકો જીવનમાં કેવલ ધન ભેગું કરે છે, ધનનો સંચય, ધનનો સંગ્રહ કરે, પણ એ વ્યક્તિ દાન નથી કરતા, એ બીજા જન્મની અંદર મધમાખી બને. હવે જો આમાં મગજ ન દોડાવતા, પહેલા કહી દો, નકર હમણાં
એ કે આ લેવાનું હશે ને કાલે એટલે આ બધું ચાલુ કર્યું છે. કેમ કે આપણે કળિયુગના મગજ હું ઓળખું હવે આમાં, સમજે? કારણ કે વધારે પડતા ટેકનોલોજી ફોરવર્ડ મગજમાં એ કે આવું બધું હોય નહીં, કે આ સત્ય છે. મધમાખી જોવો, એક એક ફૂલમાંથી રસ એકત્ર કરે, આજીવન એનું કામ આ છે. ફૂલોમાંથી રસ લેવો અને એ રસને લાવી અને એ મધની જે જાળી હોય એમાં ભેગું કરે. આ મધ એ મધમાખીના કોઈ જ કામનું નથી. લાવવાનું, ભેગું કરવાનું, અને એને ખાય કોણ? કોક બીજા. આપણી યાદ દશા. આખું જીવન ધન ભેગું કર્યું, ક્યારેય સત્કર્મમાં નથી વાપર્યું. તો ભગવાન કે ભેગું કરવાની પ્રવૃત્તિ છે ને, યમ યમ વાપી સ્મરણ ભાવમ તેજત્યંતે કલેવરમ, વયાવો. અહીંયા વ્યવસ્થા પણ છે શાસ્ત્રોમાં. તમારે ભેગું જ કરવું છે તો આ મનુષ્યનો દેહ આના માટે નથી ભાઈ, આત્મકલ્યાણ માટે મળ્યું છે. ભેગું કરવું છે ને, બનો મધમાખી. આ 84 લાખ શરીરો એમનામ નહીં જ બન્યા, આપણી કામનાઓનું જ ફળ છે આ. બનો મધમાખી, કરો ભેગું અને વાપરે કોક બીજા. અહીંયા ઈ જ થાય. માનો 70-80 વર્ષ આપણે મહેનત કરીને ભેગું કર્યું અને આપણે પછી ઉકલી જાય. વાપરવાનું જ કોણ? તો કીધું વાહે જે હોય એ વાપરે નહીં. કીધું આપણા જ છે ને દીકરા, એ થોડી બહારના છે. એટલે ભાઈ બહારના નથી, પણ એ કયો જીવ દીકરો બનીને આવ્યો તને થોડી ખબર છે? ના ના, એ કે આપણી પેઢીઓ વાપરે. પેઢીઓ શું વાપરે? ચોથી પેઢી વાળા તમને ઓળખતા નહીં હોય. આ કયો દાદો મૂકીને ગયો છે કોને ખબર? ઈ કે વાપરો ને, ઈ કે ઈ તો વાપર્યા વગરના મરી ગયા. હે, આપણે જલસા કરો. અને પાછું જો ભેગું કરીને આપણે કઈ ઉપકાર નથી કર્યો એ પેઢીઓ ઉપર. ઈ પેઢીમાં જો એકાદો દારૂડિયો થઈ ગયો, જો આપ ધન પાપમાં લગાડ્યું ને, તો એનું ફળ જ્યાં ગયા હશો ને ન્યાય ભોગવશો. ત્યાંથી પડશો નરકમાં પાછા. કેમ? પૈસા તમે રેડ્યા છો, તમે મૂકીને ગયા છો ને, તો એનું પાપ, એનું ભાગીદાર પણ થવું પડશે એમાં. અને એટલા માટે આ સત્કર્મ છે કે હાર્ડ વર્કિંગ કરીને જે ભેગું કર્યું છે ને, આપણે જે મહેનત કરી છે, જેવી રીતે એ બ્લેક મનીને વ્હાઇટ કરવું હોય ને, સરકારને ટેક્સ આપવો પડે. આપવો પડે. હવે સરકારને કહો ભાઈ અમે રેડા, તમને હેના દેવાના? સરકાર કે તો ભાઈ આવો જેલમાં. સેમ સિસ્ટમ ત્યાંથી જ આવી છે. એવમ પરંપરા પ્રાપ્તમ. આ સંસાર જે છે ને એ ભગવાનનો છે. કોઈ પ્રશ્ન કરે કોણે કીધું? ઉપનિષદ વાંચો, ઈશોપનિષદ મંત્ર 1, ઈશસ્તુતિ. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચામ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજિથા મા ગૃદ્ધ કસ્ય સ્વિદ્ધનમ. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, આ બધું જ ભગવાનનું છે અને એમાંથી આપણે લીધું છે. એટલે ટેક્સ પે કરવો પડે છે ભગવાનને. કઈ રીતે? દાનના રૂપમાં. ભગવાનને ટેક્સ કઈ રીતે આપીએ છીએ આપણે? દાનના રૂપમાં. આપણી કમાણીનો થોડો એવો ભાગ જ્યારે કોઈ સત્કર્મ માટે પ્રવૃત્ત થાય, ત્યારે એ ધન કમાવા માટે થયેલો જે કર્મ છે, એ કર્મના દોષથી આપણે મુક્ત થઈએ છીએ. આ પદ્ધતિ છે. અને સરકારમાં પણ ઈ છે. આપણે કઈ ન હોય કે નહીં અમે રેડા છીએ, તમે રેડા હોય તો ટેક્સ તો દેવો જ પડે. એમાં સંસારમાં આવ્યા છીએ તો દાન કરવું જ રહ્યું. આ જરૂરી છે. દાન, તપ અને સ્વાધ્યાય, આ 3 વસ્તુ પ્રતિદિન પ્રત્યેક વ્યક્તિએ કરવી જોઈએ. આવું ગીતામાં ભગવાન કહે છે. પણ આપણે દાન કરતા જ નથી. એટલે એક દિવસ નિર્ધારિત થયું કે ભાઈ ઉત્તરાયણ જે દાન માટે શ્રેષ્ઠ સમય છે, જે દિવસે ભીષ્મ દેહત્યાગ કરવા જઈ રહ્યા છે, એ જ દિવસ છે જ્યારે દાન ધર્મનું પ્રવચન કરી રહ્યા છે. દાન ધર્મના વિષયમાં યુધિષ્ઠિર મહારાજને કહી રહ્યા છે કે યુધિષ્ઠિર, એક રાજાનું કર્તવ્ય છે કે એને પ્રતિદિન દાન કરવું જોઈએ, કારણ કે તારા દાનના કારણે બ્રાહ્મણો જીવિત રહે છે. કોઈ ક્ષત્રિયના જો દાન ઉપર જે જીવે ને એને બ્રાહ્મણ કહેવાય, ટેક્સ ઉપર જે જીવે ને એ ક્ષત્રિય છે, વ્યાપાર ઉપર જે જીવે છે એ વૈશ્ય છે, અને સેવા ઉપર જે નભે છે એ શૂદ્ર છે. આ વર્ણાશ્રમ વ્યવસ્થા છે.
પહેલાના સમયમાં બ્રાહ્મણોને કમાવા નહોતું જવાનું કે આપણને એમ થાય હવે પહેલો વિચાર આવે તો એને બેઠા બેઠા ખાવાના, હે મહેનત આપણે કરવાની ની યાર બેઠા બેઠા ખાઈ કે એવું નથી. આ એક વ્યવસ્થા છે કે ઈ બ્રાહ્મણો વેદોનું અધ્યયન કરતા, શાસ્ત્રોનું અધ્યયન કરતા, ગુરુકુળો ચલાવતા અને રાજા એને બધું પે કરતા. કોઈ પણ બ્રાહ્મણ જે છે એ દુખી ન હોય. આખા રાષ્ટ્રની અંદર આ જોવાની જવાબદારી કોની હતી? રાજાઓની હતી. અને એટલા માટે બ્રાહ્મણો ક્યારેય વિચાર નહોતા કરતા કે આપણે ધંધો કરાય, કારણ કે સમાજને બુદ્ધિ આપવાનું જે કાર્ય હતું ને એ લોકો કરી રહ્યા હતા. રાજાઓ જે હતા એ શાસન કરતા, ટેક્સ લેતા અને એ ટેક્સના ઉપયોગથી આ રીતે રાષ્ટ્રનું પોષણ સંચાલન કરતા. વૈશ્ય લોકોનું કાર્ય છે વ્યાપાર કરે અને ટેક્સ પે કરે, અને શૂદ્ર જે છે આ ત્રણેય વર્ણોની સેવા કરે. તો આ વ્યવસ્થાની અંદર ભારત વર્ષ જે છે ને સોને કી ચિડિયા હતી આ વ્યવસ્થામાં, વર્ણાશ્રમ વ્યવસ્થાની અંદર. પણ જો આ વર્ણાશ્રમ પ્રત્યે આપણા મનમાં એટલી નફરત નાખી દીધી છે કે કોઈ દાન દક્ષિણા આપવાની વાત આવે ને એટલે આપણે હાથમાં આમ મુદ્રા આવી જાય, આવી નહીં. અને આનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ તમે જોઈ લો કોઈ વિવાહમાં. વિવાહની અંદર સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ જે છે ને એ બ્રાહ્મણ છે. દેવતાઓનું આવાહન કરે, યજ્ઞ કરે, એ વરવધુના મંગળની કામનાઓ કરે, એને આશીર્વચન આપવા બધું કાર્ય કોણ કરે? બ્રાહ્મણ. અને સૌથી ઓછું પેમેન્ટ કોનું હોય? આપણી ભાષામાં પેમેન્ટ કહી પણ એ દક્ષિણા છે. કેમ કે યજ્ઞ જે છે ને એ ભગવાનનું સ્વરૂપ છે, દક્ષિણા એની પત્ની છે. દક્ષિણા વગર યજ્ઞ પૂર્ણ થાય નહીં. બ્રાહ્મણોને આપવાની વાત આવે ને સૌથી ઓછી દક્ષિણા એને આપીએ, અને બાકી જે ફાલતુ કામ વાળા જે આવે છે ને એમાં મન મૂકીને પૈસા વાપરીએ છીએ, કરીએ છીએ. બેન્ડ વાળા આવ્યા હોય, બીજા નાચવા વાળા આવ્યા હોય, લાખો લાખો રૂપિયા ઉડાડી, પણ નથી જોતા. હવે એક વિવાહ જેવી પદ્ધતિમાં જો આપણને આ નથી સમજાતું, આપણને ધર્મ કેવી રીતે સમજાય? આ તો બહુ સામાન્ય વિષય છે. અને આપણે વિચારતા હોય કે ધર્મની રક્ષા કરવી છે, કેવી રીતે થવાની છે? આ સમજવું પડશે. દાન એટલે કોઈ માગવાની, ભીખ માગવાની પ્રવૃત્તિ નથી. એ એક સાયકલ છે કે એક બાજુથી જે દાન જઈ રહ્યું છે એ દાન જ બીજી બાજુ સમાજનું કલ્યાણ કરે છે. પછી જો સમય બદલાતો ગયો, રાજા અને સરકારે આ બ્રાહ્મણોનું પોષણ બંધ કરી દીધું એટલે બ્રાહ્મણોને થયું કે ઘર તો હાંકવું પડશે, શું કરવું? આવી ગયા ધંધામાં. આવી ધંધામાં આવ્યા, ગુરુકુળો નષ્ટ થયા. ગુરુકુળ નષ્ટ થયા એટલે વૈદિક શિક્ષાઓ બંધ થઈ, અને આ વૈદિક વિચારધારા બંધ થઈ તો સમાજ આખો પશુ જેવો થઈ ગયો છે. જેવો કોઈ પણ ના જીવનનું લક્ષ્ય ખાલી ખાવું, પીવું, ઊંઘવું, બસ આની સિવાય બીજો કોઈ વિચાર નથી. શું કામ નથી? આ કારણ કે બુદ્ધિનો સ્ત્રોત બંધ થઈ ગયો. આ હરેક વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે અને આપણી પાસે આની સમજ નથી. ઓલાને ધંધો ન કરવો પડે પણ એ કરે છે. હવે શું કામ? કારણ કે કમસે કમ એની ઘર હાલે એટલી દક્ષિણા નથી આવતી. કોઈ બ્રાહ્મણ હોય તો કહી દે ભાઈ આનું 1100 2100 પૂરું કરો, એ કે બહુ સારું હોય તો 5100 આપી દો, પતી જાય. તમારો બેન્ડ વાળો 25,000 અંદર આવતો નથી ભાઈ. આવે હે? કોઈ હારા સિંગર ને ગાવા બોલાવો 5 થી 7 લાખ રૂપિયા લે, 3 કલાક ગાવાના. અને આખા લગ્નનો આધાર કે તમારા ગીત ચાલુ થાય ત્યાંથી લઈને ઓલા ઘરે આવે પરણીને ત્યાં સુધીની બધી વિધિ જે કરે છે એને 11,000 મેક્સિમમ 21. બહુ હારો આદર કરોડો લાખ રૂપિયા આપે. ધર્મની સાયકલ કેવી રીતે આ ચાલવાનું છે જોવો તમે. એટલે પિતામહ ભીષ્મ કે દાન એક ધર્મ છે. આને સમજશું નહીં ત્યાં સુધી એમાં પ્રવૃત્ત થવાની ઈચ્છા નહીં થાય આપણે. અને આપણે જે દાન આપીએ છીએ પિતામહ ભીષ્મ કહે છે એ આપણા દ્વારા અપાયેલું દાન જ આપણી પાસે રિટર્ન આવે છે.
માની લો અત્યારે કોઈની પાસે બહુ જમીનો છે, આપણે એમ થાય કોઈ આટલી આપણા દાદાએ લઈ લીધી હોત ને તો સારું હતું ઈ. કારણ કે આપણે તો વાંક તો દાદાનો જ આવે ઈ. એણે કાંઈ કર્યું નહીં, તમે કરો ને. આ ઈ કે દાદાએ પહેલા લઈ લીધી હોત ને તો આપણે જલસા કરતા હોત ઈ કે. એટલે ભાઈ એવું નથી. મહાભારતમાં લખ્યું જમીન કોની પાસે આવે? જેણે પૂર્વ જીવનમાં ભૂમિનું દાન કર્યું છે એ આ જીવનમાં ભૂમિનો માલિક બને. પૃથ્વી એને ચોઈસ કરે છે. ભલે થોડી જમીન મને ખેતરોના ખેતર આપી દીધા એની વાત નથી. કોઈને એક ઘર બનાવવા જેટલી ભૂમિ પણ કોઈ દાન કરી હોય તો બીજા જીવનમાં એ ભૂમિનો માલિક બને, જમીનનો માલિક બને. કોઈ વ્યક્તિએ કોઈ વિશાળ કાર્યો માટે ભૂમિ દાન કર્યું છે તો એ પૃથ્વીના રાજા બને. રાજા પણ જે બન્યા છે ને એને પહેલા બહુ મોટી ભૂમિઓ દાન કરી છે. અને સૌથી શ્રેષ્ઠ વસ્તુ કુર્મ પુરાણ કહે છે કે કોઈ વ્યક્તિએ મંદિર બનાવવા માટે ભૂમિ આપી છે તો કહે છે એ વ્યક્તિ ભગવાનના ધામનો અધિકારી બને છે. કેમ? કારણ કે એ જે ભૂમિ મંદિર માટે દાન થયું છે ત્યાં ભગવાનના અર્ચા વિગ્રહ સ્થાપિત થાય, તો ભગવાનના અર્ચા વિગ્રહ સ્થાપિત થાય અને લોકો એનું દર્શન કરે, ભજન કરે, ભક્ત બને. આ બધાનું પુણ્ય જે છે ને એ ભૂમિદાન વાળાને પ્રાપ્ત થાય. એટલે મહાભારતની અંદર પિતામહ ભીષ્મને યુધિષ્ઠિર મહારાજ પૂછે છે કે તમે આટલા બધા દાનની વાત કરી, આટલી બધી વસ્તુઓનું દાન છે, પણ શ્રેષ્ઠ દાન કયું છે? પિતામહ ભીષ્મનો ઉત્તર છે કે શ્રેષ્ઠ દાન ભૂમિદાન છે. આનાથી શ્રેષ્ઠ બીજું કોઈ દાન નથી આ જગતમાં. કન્યાદાન, ગૌદાન, આ બધું આની પાછળ છે. મહાભારતમાં લખ્યું, અનુશાસન પર્વ વાંચજો. વારંવાર એટલે કહું છું કે ઘણી વાર આવી વાત સાંભળીને એમ લાગે યારું આવું હોય નહીં. તો તમારા પ્રમાણ માટે તમે મહાભારતમાં જોઈ શકો છો. ભૂમિદાનની તોલે આ જગતમાં બીજું કોઈ દાન નથી. અને એમાંય જેને ભગવાનનું મંદિર અહીંયા બનાવ્યું છે તો સમજી લો કે વૈકુંઠમાં એનું સ્થાન પાક્કું છે. આ કુર્મ પુરાણ કહે છે. આ બહુ મહિમા છે ભૂમિદાનની. તો કહેવાનો અર્થ એ છે કે દાન એક ધર્મ છે અને જે ધર્મનું આપણે પાલન કરવાનું છે. ત્યારબાદ રાજધર્મની વાત કરી. એક રાજાનો ધર્મ શું હોવો જોઈએ? મોક્ષ ધર્મ, જેને આ સંસારથી મુક્ત થવું છે એણે શું કરવું જોઈએ? વિભાગશ અલગ અલગ વિભાગો છે. સ્ત્રી ધર્મની વાત કરી અને છેલ્લે ભાગવત ધર્મની વાત કરે છે. ભાગવત ધર્મ એટલે કે જ્યાં ભગવાનનું ભજન કરી અને વ્યક્તિએ મુક્ત થવાનો માર્ગ પ્રશસ્ત કરવાનો છે. આ ભાગવત ધર્મ છે. તો જો ઘણી વાર આપણે એવો સંદેહ કરતા હોઈએ મનની અંદર કે ભાઈ મંદિરોમાં જાવી પણ ન્યાય ઈ મૂર્તિ છે, ઈ પથ્થરથી બની છે, લાકડાથી કોઈ ધાતુથી બની છે. અને એક દુહો પ્રચલિત છે, પથ્થર પૂજે પ્રભુ મિલે તો મેં પૂજું પૂરા પહાડ. આવું સમાજમાં હાલે, માયાવાદીઓ દ્વારા આ પ્રચલિત છે. પથ્થર પૂજવાથી ભગવાન મળે, આમાં કોઈ સંદેહ હોય તો મહેતા નરસિંહને પૂછો, મીરાને પૂછો કે જે ભગવાનની મૂર્તિ છે, જે શ્રી વિગ્રહ છે, એ મૂર્તિ સ્વયં ભગવાન છે. તો કોઈને એમ થાય કે ભાઈ એને કેમ, તો ગમે એ પથ્થરને ભગવાન માની લેવી આપણે. અહીંથી નીકળવી રસ્તામાં કેટલાય પથ્થર મળતા હોય, તો કોઈ પણ પથ્થરને ભગવાન માનશું નહીં. આપણા સનાતન ધર્મની અંદર પ્રાણ પ્રતિષ્ઠાનો એક વિષય છે. કોઈ મૂર્તિ બને છે ને તો એ ગમે એ પથ્થરમાંથી નથી બનતી. એના માટે પહેલા પથ્થરનું સિલેક્શન થાય, કયો પથ્થર જેનું શાસ્ત્રોમાં વર્ણન છે. અને પથ્થરમાંથી મૂર્તિ કેવી બનાવવી, એ મૂર્તિઓના પ્રકાર કેટલા હોય એનું પણ શાસ્ત્ર વિજ્ઞાન છે. અને એ મૂર્તિ જ્યારે મંદિરમાં સ્થાપિત થાય એની પહેલા એની પ્રાણ પ્રતિષ્ઠા થાય. અને પ્રાણ પ્રતિષ્ઠા જેમાં થઈ છે એને આપણે ભગવાન માનીએ છીએ. ગમે એ પથ્થરને ભગવાન નથી માનતા. જેવી રીતે આપણી પાસે 500ની નોટ હોય તો એમાં ગવર્નરની સાઇન છે એટલે એની કિંમત 500ની. ગમે એ કાગળને પૈસા માનવી છે આપણે?
કાગળ દુનિયામાં કેટલાય છે, પણ કોઈ પણ કાગળ જે છે એ ધન નથી, મની નથી. વાસ્તવિક ધન છે જેમાં ગવર્મેન્ટની સાઇન છે, ગવર્નરની સાઇન છે. એવી રીતે કોઈ પણ પથ્થર ભગવાન નથી. વેદ મંત્રો દ્વારા જેમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, અર્થાત જેમાં ભગવાનનો વાસ થયો છે. અને બીજું કે ઈ મૂર્તિ સાથેનું આદાન પ્રદાન પણ ક્યારે થાય? કે જ્યારે કોઈના હૃદયમાં પ્રેમ હોય, ભક્તિ હોય. આપણે જેને પથ્થર માનીએ છીએ ને, એ પથ્થરો પણ ક્યારેક બોલ્યા છે. તમે વૃંદાવનમાં જાઓ તો એ બાંકે બિહારી તો આજે બોલે છે ભાઈ. રાધારમણ દેવ 500 વર્ષ પહેલા ઈ બોલતા હતા. ગોપાલ ભટ્ટ ગોસ્વામીની સામે ઈ બોલતા હતા. તો કે આપણી સામે કેમ નથી બોલતા? તો હવે ઈ તો પ્રશ્ન જ ન કરવો જોઈએ કે આપણી યાર પાડોશી નથી બોલતા, એ મૂર્તિ બોલે. આપણે બાજુવાળા વાંધા હોય એટલા. પ્રશ્ન એ નથી આપણી હારે કેમ નથી બોલતા, પ્રશ્ન એ છે કે કેવી રીતે બોલે. ઈ બોલે છે. ભગવાન શિવ કહે છે, હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમે તે પ્રકટ હોય ને જાના. ભગવાન છે બધે, એ મૂર્તિમાં પણ છે, પણ એ બોલશે ક્યારે? પ્રેમ હશે તો. એટલે જ્યારે કોઈ મૂર્તિની સ્થાપના થાય, પ્રાણ પ્રતિષ્ઠા થાય ને, ત્યારે એ સાક્ષાત ઈશ્વર છે. આવા ભાવથી એની સેવા પૂજા કરો, સંબંધ બને અને એની અનુભૂતિ થાય. તો આ રીતે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાઓ થાય ત્યારે આપણે યજ્ઞો કરતા હોઈએ છીએ. યજ્ઞોમાં આહુતિઓ, આ વૈદિક પદ્ધતિ છે. આ વેદોમાં લખ્યું. ગીતા વાંચો તમે, 3જા અધ્યાયની અંદર યજ્ઞ ચક્રનું વર્ણન છે કે કોઈ પણ વ્યક્તિ આ વિશ્વમાં જ્યારે યજ્ઞ કરે, યજ્ઞો દ્વારા આહુતિ આપે, તો શું થાય? એ આહુતિઓને ડાયરેક્ટ દેવતાઓ ગ્રહણ કરે. તો યજ્ઞ દ્વારા દેવતાઓનું પોષણ થાય અને એ દેવતાઓ પ્રસન્ન થઈ અને મનુષ્ય સમાજ માટે જે વસ્તુ જરૂરી છે એ વસ્તુઓ પ્રદાન કરે. જેમ કે ઇન્દ્ર વરસાદના અધિષ્ઠાતા દેવ છે. જ્યારે યજ્ઞમાં તમે ઇન્દ્રની આહુતિ આપો, ઓમ ઇન્દ્રાય સ્વાહા, ઇન્દ્રદેવ આહુતિ ગ્રહણ કરે. હવે દેવતાઓનું પોષણ થયું. એ દેવતાના રૂપમાં એને ખબર છે મનુષ્યને વરસાદની જરૂર છે, એ વર્ષા કરશે. એવી રીતે ભગવાન સૂર્ય, વરુણ, વાયુ, આ બધા દેવતાઓની આહુતિઓ છે યજ્ઞમાં. તો એ દેવતા અને મનુષ્ય વચ્ચેનું સહજીવન છે. જે લોકો વિજ્ઞાન ભણ્યા છે એને ખબર છે, એક સહજીવનની વાત આવતી હતી વિજ્ઞાનમાં, કે ભેંસની ઉપર બગલો બેઠો હોય તો બગલાનું અને ભેંસનું સહજીવન હોય. હું કામ? જો ભેંસની ઉપર જે જીવાણુ હોય, કીટાણુઓ હોય, એ બગલો ખાય, એને ખોરાક મળે, અને બદલામાં ભેંસની ઉપરથી એ જીવાતથી એને સુરક્ષા મળે. તો બે એકબીજા ઉપર ડિપેન્ડ છે. એવી રીતે મનુષ્ય અને દેવતાઓ એકબીજા ઉપર ડિપેન્ડ છે. આ ગીતામાં સ્વયં ભગવાન કહી રહ્યા છે, તમે દેવતાઓની આવશ્યકતા પૂરી કરો, દેવતાઓ તમારી જરૂરિયાતો પૂરી કરશે. એટલા માટે આપણે ત્યાં બધા હવન, યજ્ઞો, આ બધાની વિધિ છે. અને આ બધું આપણે જાણતા નથી. હજી આનું ઘણું વિજ્ઞાન છે. યજ્ઞમાં બેઠા હોય તો કેવી રીતે બેસવું જોઈએ, યજ્ઞની વિધિઓ શું છે, એની સામગ્રીની પ્યોરિટી, આ બધું ઘણી બધી વસ્તુઓ છે. ઘણી વાર ઇનાઈ કપડાં પહેરીને યજ્ઞમાં બેસી જતો હોય. યજ્ઞમાં બેસવા માટે વસ્ત્ર ક્યારેય ન પહેરેલું હોય, હાવ નવું, અને સીવા વગરનું વસ્ત્ર જે હોય એ પહેરીને યજ્ઞમાં બેસવાનું. આજ વસ્ત્રના વિષયમાં કેટલા લોકો જાણે છે? નથી ખબર. પ્યોર ગાયનું ઘી જોઈએ, પ્યોર ગાયનું. જે ગાય ચરે છે હું ને એ ખબર હોવી જોઈએ, એમાંય કોઈ વિપરીત વસ્તુ ન હોય. અને એવી કોઈ ગાયથી ઘી પ્રાપ્ત થાય, કોઈ પાત્રમાં લેવામાં, એનું શુદ્ધિકરણ થાય અને એની આહુતિ આપવામાં આવે. આપણે જોયું સીધું જ પ્લાસ્ટિક તોડીને ડાયરેક્ટ જ નાખવાનું. આ બધા યજ્ઞોના અપરાધ છે. આપણે જાણતા જ નથી. સામગ્રીની શુદ્ધિ હોવી જોઈએ. યજ્ઞમાં બેઠા હોય ને કંઈક આમ કાનમાં આંગળી નાખી દીધી, મોઢામાં હાથ નાખી દીધો ને, મતલબ યજ્ઞથી માંડીને આખી સામગ્રીઓ બધી અપવિત્ર થઈ જાય. અને આવું બધું બ્રાહ્મણોએ કહેવું જોઈએ પહેલા, કે યજ્ઞ પણ થતો હોય ત્યારે, કે જો આવું કરશો તો આ બધું અશુદ્ધ થશે. અને હકીકત આપણને ખબર હોવી જોઈએ, પણ શું કામ નથી? કારણ કે શાસ્ત્રની કોઈ વાત આપણને મળતી નથી.
પછી આપણે કરીએ કે હાલો શાંતિ હવન કરવો જ ઘરે. શાંતિ હવન કર્યા પછી અશાંતિઓ ઊભી થાય ઘરમાં. કેમ? કે વિપરીત પરિણામ થયું છે ને, જે કામ કરવાનું હતું એનાથી ઊંધું થઈ ગયું છે, અશાંતિઓ આવશે. અને છેલ્લે આવે છે પ્રસાદ. યજ્ઞમાં જે ફળ કે યજ્ઞમાં જે વસ્તુની આહુતિ આપી હોય ને એને હવિષ્યાન્ન કહેવામાં આવે છે. જ્યારે યજ્ઞ પૂર્ણ થાય ત્યારે એને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવાનું હોય. તો યજ્ઞ પ્રતિદિન કરવો જોઈએ, આપણે કરતા નથી. આપણા ઘરે જે ભોજન બને છે, શાક રોટલી દાળ ભાત આપણે જે બનાવીએ છીએ ઈ ભોગ કહેવાય. અને જ્યારે એને ભગવાનને ઓફરિંગ કરીએ તુલસી પત્ર આપીને, પછી પ્રસાદ બને. અને પ્રસાદ જ્યારે આપણે ગ્રહણ કરીએ ને એટલે યજ્ઞનું ઉચ્છિષ્ટ છે. અને આનાથી શું થાય? ગીતામાં ભગવાન કહે છે યજ્ઞ શિષ્ટ સિન સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષય ભુંજતે તે ત્વમ અઘમ પાપમ પચન્યામ્ય ચતુર્વિધ. જ્યારે કોઈ ભગવાનને ઓફર કરે છે ને અન્ન, એ એક યજ્ઞ છે. અને ભગવાનને ઓફરિંગ થયેલો એ પ્રસાદ જ્યારે કોઈ ગ્રહણ કરે તો એ યજ્ઞનું ઉચ્છિષ્ટ આપણે ગ્રહણ કરી રહ્યા છીએ. અને આનો ફાયદો શું છે કે આ પ્રસાદ લેવાથી બધા પાપ નષ્ટ થઈ જાય છે, યજ્ઞનું અવિષ્યાન્ન લેવાથી. એટલે આ બધું બહુ જરૂરી છે. અને એક છેલ્લી વાત કહી દઉં, મને ખબર છે તમારી લિમિટ પૂરી થઈ રહી છે. હા, કારણ કે આ ઠંડીમાં તમે બહુ સહન નહીં કરી શકો એ વાત. આપણીને એક સિસ્ટમ છે, માની લો કે આમાં અહીં તમે જમણવાર ગોઠવો ને એટલે કાઉન્ટર ગોઠવાય. અને કાઉન્ટર ગોઠવાય ને એટલે 2-4 જણા જે ડાયા હોય ને એ શું કરતા હોય ખબર? હાલતા જાય ને એક એક વસ્તુ ટેસ્ટ કરતા જાય. તો જેડીભાઈ આપણે આવું આયોજન કરો ને એટલે પહેલા એમ કહેવાનું ભૂખ લાગતી હોય ને પહેલા જમી લ્યો. આ બધું સદાચાર જરૂરી છે. કારણ કે એક વસ્તુ તમે ખાધી અને બીજા પાત્રમાં હાથ નાખ્યો મતલબ એ એઠું કર્યું તમે. અને તમારું જૂઠન તમે કેટલા લોકોને ખવડાવશો પછી? તો મનુસ્મૃતિ કહે છે કોઈને એઠું ખવડાવવું એ પાપ છે. તો પાછો એમાંય બુદ્ધિ લગાડે નહીં, પણ હું તો આ હાથે લેતો હતો ને આ હાથે ખાતો હતો. એક હાથ આપણો એઠો હોય અને જેટલી વસ્તુને બીજા હાથથી અડો ને તો એ એઠું જ ગણાય. અને અડવું હોય તો હાથ ધોઈ આવો પહેલા, પણ ડાયરેક્ટ ક્યાંય હાથ નાખવાની જરૂર નથી. અને બીજું, એક પ્લેટમાં 2 જણાને ખાવાની જરૂર નથી. હા, આ વિધર્મીઓની સિસ્ટમ છે. ગમે ને ઓલા ભેગા થઈને ફરતા ફરતા બેઠા હોય ને એમાં ગોઠવા જાય, અમે એકમાં ખાવીએ. અને કપલને તો ખાસ નહીં, આપણે એને પૂછવી કે કેમ એકમાં પ્રેમ વધે નહીં કે? આ બધું આ એઠું છે. અને જો બુદ્ધિમાં એટલે સાત્વિકતા નથી, આ જ્ઞાન નથી ટકતું. ઉપનિષદો કહે છે આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ. આ બધી વસ્તુ સમજવા જાણવા માટે બુદ્ધિ સાત્વિક હોવી જરૂરી છે. અને બુદ્ધિ સાત્વિક ક્યારે થાય? જ્યારે અન્ન સાત્વિક હોય. આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધિ ધ્રુવા સ્મૃતિ. આ બધું જ્ઞાન ત્યારે ધારણ થશે જ્યારે બુદ્ધિમાં સાત્વિકતા આવશે. એટલે જ્યારે જાહેર કાર્યક્રમોમાં આપણે હોય ને ત્યારે આ ધ્યાન રાખવું જોઈએ. આવી ટેવ વાળા હોય ને એને કે તમે આઘારીઓ ઘડી, 1-2 વાર ખોટું લાગશે પણ સુધરી જાય પછી એ રીતે. અને પીરસવા જે ઊભા હોય એને ધ્યાન રાખવું જોઈએ કે પીરસતી વખતે ક્યારે ખાવું ન જોઈએ. આ જમવું છે પહેલા જમી લો, બહુ ભૂખ લાગતી હોય ન સેવા આપી શકતા હોય તો. પણ જો આ બધો સદાચાર છે. આપણે વાસ્તવમાં સનાતની ત્યારે બનશું જ્યારે આ બધી વસ્તુઓને જીવનમાં ધારણ કરશું. આ એકલું કંઈ ખાલી ભગવાનનું નામ લીધે રાખશું, કથાઓ સાંભળ્યા રાખશું, એનાથી ફાયદો છે પણ સદાચાર પણ જીવનમાં હોવો જોઈએ. આ ધર્મ છે, આ જ સનાતન ધર્મ છે. શું ખાવું શું ન ખાવું, કેમ બેસવું કેમ ઊભા રહેવું, આપણી પાસે હરેક વસ્તુ ધર્મના આધાર ઉપર છે. આપણે પશુ નથી, મનુષ્ય છીએ. અને મનુષ્ય એટલે છીએ કારણ કે આપણી પાસે ધર્મ છે. તો આ ધર્મને આપણે ધારણ કરવાનો છે અને આ વસ્તુઓને આપણે સમજવાની છે. તો પિતામહ ભીષ્મએ આ બધા ધર્મોની ઉપર પ્રવચન કર્યું છે અને યુધિષ્ઠિર મહારાજને વિસ્તારપૂર્વક સમજાવ્યું છે કે મનુષ્યનું આચરણ કેવું હોવું જોઈએ.
અંતે પોતાની મતિને ભગવાનમાં સ્થિર કરી અને પિતામહ ભીષ્મએ પોતાનો દેહ ત્યાગ કર્યો. તો એમના દ્વારા થયેલું આ ધર્મનું પ્રવચન આજે પણ પ્રસિદ્ધ છે. અને એમાં એક વસ્તુ વિશેષ, વિષ્ણુ સહસ્ત્ર નામ. આ બધા ધર્મનું પ્રવચન કર્યું ને પછી વિષ્ણુ સહસ્ત્ર નામ જે છે એનો પણ ઉલ્લેખ. આ વિષ્ણુ સહસ્ત્ર નામ પિતામહ ભીષ્મ બોલ્યા છે મહાભારતમાં, જેનો પાઠ આજે બધા જ યજ્ઞોમાં કરવામાં આવે છે. ભગવાનના 1000 નામોની આ સુંદર સ્તુતિ છે. તો આ રીતે એમણે ભાગવત ધર્મમાં સારા રૂપમાં નામ કીર્તનની ભલામણ પણ એણે કરી. કાયે ન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા નુસૃત સ્વભાવાત કરોતિ યત યત સકલમ પરસ્મે નારાયણાયેતિ સમર્પયિત. કે બધું જ ભગવાન નારાયણને સમર્પિત કરવું મનુષ્ય જીવનનો અંતિમ ઉદ્દેશ્ય છે. તો આનાથી ભગવાનની પ્રાપ્તિ સરળતાથી થઈ શકે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.